હરિઓમ. શ્રી શિવ મહાપુરાણમાં ભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી શિવ મહાપુરાણમાં અધ્યાય 20 પાર્થિવ પૂજાનો વિધિ વિદ્વેશ્વર સંહિતામાં નું શ્રવણ કરીશું. આનંદવાણીમાં શ્રી શિવ મહાપુરાણ સાંભળવાનો આનંદ આવતો હોય તો અચૂક તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ભગવાનના દર્શન કરતાં પહેલાં આપણે ઘંટ વગાડીએ છીએ તો બાજુમાં આવેલ બેલ આઇકન પણ જરૂર દબાવજો. પાર્થિવ પૂજાનો વિધિ. સૂત બોલ્યા, વેદના જ્ઞાતા ભક્તો માટે પાર્થિવ પૂજા શ્રેષ્ઠ છે. એમ કહે છે, આ પૂજા વૈદિક માર્ગ વડે કરવાથી ભુક્તિ તથા મુક્તિ મળે છે. સ્નાન કરી વિધિપૂર્વક સંધ્યા કરવી. પ્રથમ બ્રહ્મયજ્ઞ કરવો તથા પછી તર્પણ કરવું. પુરુષે સંપૂર્ણ નિત્યક્રમ કરી તથા શિવનું સ્મરણ કરી ભસ્મ તથા રુદ્રાક્ષને ધારણ કરવા. વેદની વિધિ વડે સર્વ ફળની સિદ્ધિ માટે પરમ ભક્તિથી તેણે પાર્થિવ લિંગની પૂજા કરવી. નદીના કિનારા પર, સરોવરના તટ પર, પર્વત પર, વનમાં, શિવાલયમાં અથવા પવિત્ર દેશમાં પાર્થિવ પૂજા કરવાની કહી છે. હે બ્રાહ્મણો, શુદ્ધ દેશમાં ઉત્પન્ન થયેલ મૃતિકા યત્નથી લાવવી તથા તેનાથી શિવલિંગ બનાવવું. બ્રાહ્મણોને ગૌરવર્ણવાળા, ક્ષત્રિયને રક્તવર્ણવાળા, વૈશ્યને પીતવર્ણવાળા તથા શૂદ્રને કૃષ્ણવર્ણવાળા બ્રાહ્મણ જોઈએ અથવા જેવા જે સ્થાને મળે તેવા લેવા. મૃતિકાને જળ વડે શોધી એટલે કે ધીમે ધીમે પાણી વડે સાફ કરી તેનો પિંડ બનાવી વેદવિધિ પ્રમાણે સુંદર લિંગ બનાવવું. ભોગ, મોક્ષ તથા ફળની પ્રાપ્તિ માટે તેનું પૂજન કરવું. પૂજનનો પ્રકાર હું કહું છું તે તમે સાંભળો. ઓમ નમઃ શિવાય. આ મંત્રથી પૂજાના દ્રવ્યનું પ્રોક્ષણ કરવું. ભૂરસી. આ મંત્રથી ક્ષેત્રની શુદ્ધિ કરવી. આપોસ્માન. આ મંત્રથી જળને શુદ્ધ કરવું. નમસ્તે રુદ્ર. આ મંત્રથી સ્ફટિક બંધ કરવો. નમઃ શંભવાય. આ મંત્રથી ક્ષેત્રની શુદ્ધિ કરવી તથા નમઃ પૂર્વક પંચામૃતનું પ્રોક્ષણ કરવું. નમો નીલગ્રીવાય. આ મંત્રથી ભક્તિમાન મનુષ્યે શિવલિંગની પ્રતિષ્ઠા કરવી. એતતે રુદ્રાય. આ મંત્રથી ભક્તિપૂર્વક વેદ વિધિથી રમણીય આસન માનો મહાંત. આ મંત્રથી આહ્વાન કરવું. યાતે રુદ્ર. આ મંત્રથી ઉપદેશ કરવો. યામી શુમ. આ મંત્રથી શિવના ન્યાસ કરી. અવાચદિતિ. આ મંત્રથી પ્રેમપૂર્વક અધિવાસન કરવું. અસૌ જીવ. આ મંત્રથી દેવતાના ન્યાસ કરવા. અસૌ યોવ સરસતીતિ. આ વડે ઉપસર્પણ કરવું. નમોસ્તુ નીલગ્રીવાય. આ મંત્રથી પાદ્ય જળ કરવું. રુદ્ર ગાયત્રીથી અર્ધ્ય આપવું. ત્રંબકમ મંત્રથી આચમન કરાવવું. દધી ક્રારુણ. આ મંત્રથી દધી સ્નાન કરાવવું. ઘૃતમ વાવ. આ મંત્રથી ઘૃત સ્નાન કરાવવું. પય પૃથિવ્યા. આ મંત્રથી દૂધનું સ્નાન કરાવવું. મધુવાતા મધુનક્તમ તથા મધુમાન. આ મંત્રથી મધ તથા ખાંડ વડે સ્નાન કરાવવું. આ રીતે પંચામૃત કરાવવું અથવા પાદ્ય મંત્રથી તથા પંચામૃતથી સ્નાન કરાવવું. માનસ્તોકે. આ મંત્રથી કટિબંધન કરવું. નમો ગૃષ્ણેન. આ વડે ઉત્તરીય વસ્ત્ર ધારણ કરાવવું. યાતે હેતિ. આ 4 મંત્રથી પ્રેમપૂર્વક ભક્તજને વસ્ત્ર સમર્પણ કરવા. નભ શ્વભ્ય. આ મંત્રથી પ્રેમપૂર્વક ગંધ સમર્પણ કરવી. નમસ્તક્ષભ્ય. આ મંત્રથી અક્ષત આપવા. નમઃ પાર્યાય. આ મંત્રથી પુષ્પ ચડાવવા. નમઃ પર્ણાય. આ મંત્રથી બિલ્વપત્ર સમર્પણ કરવું. નમઃ કપર્દિને. આ મંત્રથી યથાવિધિ ધૂપ આપવો. નમઃ આશવે. આ મંત્રથી દીપ આપવો. નમો જ્યેષ્ઠાય. આ મંત્રથી નૈવેદ્ય આપવું. ત્રંબકમ. આ મંત્રથી આચમન કરાવવું. ઇમા રુદ્રાય. આ મંત્રથી ફળ અર્પણ કરવું. નમો બ્રજ્યાય. આ મંત્રથી કળશ અર્પણ કરવો. મનો મહાંત તથા માનસ્તોક. આ મંત્રથી રુદ્રને અક્ષત ચડાવવા. હિરણ્ય ગર્ભ. આ મંત્રથી દક્ષિણા આપવી.
દેવસ્યત્વો આ મંત્રથી અભિષેક કરવો, દીપ મંત્રથી શિવનું નિરાજન કરવું તથા ઈમા રુદ્રાય આ મંત્રથી પુષ્પાંજલિ આપવી, માનો મહાંત આ મંત્રથી પ્રદક્ષિણા કરવી તથા માનસ્તિકે આ મંત્રથી સાષ્ટાંગ પ્રણામ કરવા, એશ તે આ મંત્રથી શિવને મુદ્રા દેખાડવી, યતો યતઃ આ મંત્રથી ત્રંબકમ આ મંત્રથી નમસ્તેના ન્યે આ સર્વ મંત્રથી મહામુદ્રા દેખાડવી, નમો ગોભ્ય આ મંત્રથી ધેનુ મુદ્રા દેખાડવી, 5 મુદ્રા દેખાડી પછી શિવ મંત્રનો જપ કરવો, વેદના જ્ઞાતાએ શતરુદ્રીય મંત્રનો જપ કરવો, પંચાંગનો પાઠ કરી દેવાઘાતુ આ મંત્રથી શિવનું વિસર્જન કરવું. શિવની વૈદિક પૂજાનો શ્રેષ્ઠ વિધિ કેવી રીતે કરવો તે સંબંધી સાંભળો. સદ્યોજાત આ મંત્રથી મૂત્રિકા લાવવી, વામદેવાય આ મંત્રથી તેમાં જળ નાખવું, અધો આ મંત્રથી લિંગનું નિર્માણ કરવું, તત્પુરુષાય વિદ્મહે આ મંત્રથી આહ્વાન કરવું, ઈશાન સર્વવિદ્યાનામ આ મંત્રથી વેદિકામાં શિવનું સ્થાપન કરવું. પંચાક્ષર મંત્ર અથવા ગુરુએ આપેલ મંત્રથી વિધિપૂર્વક ષોડશોપચારે પૂજા કરવી. ભવ સ્વરૂપ તથા ભવના નાશક દેવ મહાદેવનું હું ધ્યાન કરું છું. ઉગ્ર સ્વરૂપ ઉગ્રના નાશ કરનારા સર્વરૂપ તથા શશિમૌલી શંકરને મારા નમસ્કાર છે. આ વિધિથી શંકરનું પૂજન કરવું. પોતાની ભક્તિથી ભ્રમનો ત્યાગ કરી ભક્તિપૂર્વક પૂજન કરવાથી શિવ ફળને આપનારા છે. એ બ્રાહ્મણો, સાધારણ વિધિ તમે સાંભળો. શિવના નામથી પાર્થિવ લિંગની પૂજા કહી છે. હે મુનિશ્રેષ્ઠો, સર્વકામનાને અપાવનારી આ વિધિ છે. હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકધારી, શિવ, પશુપતિ તથા મહાદેવ આ નમલઈ માટીને ગ્રહણ કરવી, તેને એકઠી કરી પ્રતિષ્ઠા કરવી, આહ્વાન કરવું, સ્નાન, પૂજન તથા ક્ષમા માંગી વિસર્જન કરવું. ઓમકાર આદિમાં ફરી અંતે નમઃ શબ્દ લગાડી ચતુર્થીપૂર્વક નામ લઈ સર્વક્રિયા પરમ ભક્તિથી કરવી જોઈએ. સમ્યક પ્રકારે સડંગ વિધિથી ન્યાસ કરવા તથા સડક્ષરથી તેનું ધ્યાન કરવું. કૈલાસમાં વિરાજમાન નંદી આદિ સહિત ભક્તો વડે પૂજાયેલ દુઃખને દૂર કરનારા તથા અપ્રમેય રૂપ ઉમાને આલિંગન કરનારા શિવનું હું ધ્યાન કરું છું. તે વિશ્વના ભૂષણ રૂપે છે. હું નિત્ય મહેશ્વરનું ધ્યાન કરું છું. તે ચાંદીના પર્વત સમાન સુંદર, ચંદ્રમાને ધારણ કરનાર, રત્ન સમાન ઉજ્જવળ શરીરવાળા, પરશુ તથા મૃગને હાથમાં ધારણ કરનાર, પ્રસન્ન મૂર્તિરૂપ પદ્માસન પર બેઠેલા, ચારે બાજુથી અમરગણોથી સેવાયેલા, વ્યાઘ્ર ચર્મને ધારણ કરનારા, વિશ્વના પાપને હરનારા, સર્વભયને હરનારા, 5 મુખવાળા તથા 3 નેત્રવાળા આપ છો. આ રીતના શિવનું ધ્યાન કરી પાર્થિવ લિંગની પૂજા કરવી. ગુરુએ આપેલ પંચાક્ષર મંત્રોનો વિધિપૂર્વક જપ કરવો. સ્તુતિ વડે દેવેશને પ્રણામ કરવા. અનેક પ્રકારે રુદ્રનો જપ કરવો. હાથમાં અક્ષત તથા પુષ્પ લઈ ભક્તિપૂર્વક મંત્રથી પ્રાર્થના કરવી. હે શિવ, આપના ગુણાનુવાદને ગાનારો હું આપને વિશે મન લગાડું છું. હે કૃપાનિધિ, હે ભૂતનાથ, મને આપનો ભક્ત જાણી મારા પર પ્રસન્ન થાઓ. અજ્ઞાનથી અથવા જ્ઞાનથી જે કાંઈ મેં જપ તથા પૂજા આદિ કર્યા છે તે હે શંકર આપની કૃપાથી સફળ થાઓ. આ મહાપાપીને આપ પવિત્ર કરનારા છો એમ હું જાણું છું. હે ગૌરીશ, આપની જેવી ઈચ્છા હોય તેમ કરો. વેદ, પુરાણ તથા સિદ્ધાંતમાં અનેક ઋષિઓએ પણ આપને ઓળખ્યા નથી. તો પછી હે મહાદેવ, હું કેવી રીતે આપને જાણી શકું? જેમ હોય તેમ પણ હું સર્વ પ્રકારે આપનો છું. હે પરમેશ્વર, પ્રસન્ન થઈ આપ મારી રક્ષા કરો. આ રીતે કહી શિવ પર અક્ષત તથા પુષ્પ ચડાવવા. હે મુનિ, શિવને સાષ્ટાંગ પ્રણામ કરવા તથા પ્રદક્ષિણા કરવી. સ્તુતિ મંત્ર વડે શ્રદ્ધાપૂર્વક દેવેશની સ્તુતિ કરવી. ગળામાંથી શબ્દ કરી નમ્રતાપૂર્વક શબ્દ કરવો તથા વિજ્ઞપ્તિ કરી
વિસર્જન કરવું. હે મુનિ શાર્દુલ, મેં તમને પાર્થિવ પૂજા કહી તે ભુક્તિ, મુક્તિ તથા શિવની ભક્તિને વધારનારી છે. જે આ અધ્યાયનો પ્રસન્નતાપૂર્વક પાઠ કરે છે તે શુદ્ધ થઈ સર્વ કામનાઓને મેળવે છે. આના પાઠથી આયુષ્ય, આરોગ્ય, યશ તથા સ્વર્ગ મળે છે. આ ઉત્તમ આખ્યાન પુત્ર તથા પૌત્રને સુખ આપનારું છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં પાર્થિવ પૂજાનો વિધિ નામનો 20મો અધ્યાય. અત્રે શ્રી હરિ ઓમ. અધ્યાય 21. કામના ભેદથી વિધિમાં ભેદ. ઋષિઓ બોલ્યા, હે મહાભાગ, હે સૂત, હે વ્યાસના શિષ્ય, આપને નમસ્કાર છે. આપે પાર્થિવ પૂજાનો વિધિ કહ્યો. હવે આપ કામનાના ભેદને અનુસરી પાર્થિવ લિંગની પૂજાનું વર્ણન કરો. હે દીનવત્સલ, આપ અમારા પર કૃપા કરો. સૂત બોલ્યા, હે સર્વ ઋષિઓ, પાર્થિવ લિંગની પૂજા કર્યા વિના જે કોઈ બીજા દેવની પૂજા કરે છે તેના પૂજા, ફળ તથા દાન આદિ સર્વ વૃથા છે. પાર્થિવ લિંગની સંખ્યા કામનાને અનુસરી કહી છે. હે મુનિશ્રેષ્ઠો, વિશેષે કરી આ સંખ્યા નિશ્ચયપૂર્વક અધિક ફળને આપનારી છે. પ્રથમ આહ્વાન તેમજ પ્રતિમાનું પૂજન તથા પ્રતિષ્ઠા કરવા જોઈએ. લિંગાકારની માફક આ સર્વ જુદું જુદું કરવું જોઈએ. વિદ્યાર્થીએ સહસ્ર પાર્થિવ લિંગ બનાવી તેની પૂજા કરવી. ધનની ઈચ્છાવાળાએ 500, પુત્રાર્થીએ 1500 તથા વિદ્યાર્થીએ 500 શિવલિંગની પૂજા કરવી. મોક્ષની ઈચ્છાવાળાઓએ 1 કરોડ, પૃથ્વીની કામનાવાળાઓએ 1000, દયાની ઈચ્છાવાળાએ 3000, તીર્થની ઈચ્છાવાળાએ 2000, વશીકરણની ઈચ્છાવાળાએ 700, મોહનની ઈચ્છાવાળાએ 800, ઉચ્ચાટવાળાએ 1000, સ્તંભનની ઈચ્છાવાળાએ 1000, દ્વેષવાળાએ 500, બંધનમાંથી છૂટવાની ઈચ્છાવાળાએ 1500, રાજભયવાળાએ 500, ડાકીની આદિ ભયવાળાએ 500, દરિદ્રતાવાળાએ 5000 તથા સર્વ પ્રકારની કામનાવાળાઓએ 10,000 પાર્થિવ લિંગની પૂજા કરવી. 1 લિંગ પાપને હરનાર, 2 લિંગ અર્થની સિદ્ધિ કરનાર તથા 3 લિંગ સર્વ કામનાના પરમ કારણરૂપ કહેવાય છે. બુદ્ધિમાન 10,000 પાર્થિવ લિંગ બનાવે તો તે નિર્ભય થઈ રાજના ભયથી દૂર થાય છે. કારાગૃહમાંથી છૂટવા માટે 10,000 લિંગની પૂજા કરવી. ડાકીની આદિના ભયવાળાએ 7,000 લિંગ બનાવવા. પુત્રને નિમિત્ત 55,000 લિંગનું પૂજન કરવું. 10,000 લિંગના પૂજનથી કન્યારૂપી સંતાન થાય છે. 10,000 લિંગના પૂજનથી વિષ્ણુના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા 10,000 લિંગના પૂજન વડે અતુલ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય 1 કોટી લિંગની પૂજા કરે છે તે શિવરૂપ થાય છે, એમાં સંદેહ નથી. પાર્થિવ લિંગની પૂજા કોટી યજ્ઞનું ફળ આપે છે. તે કામાર્થી મનુષ્યને નિત્ય ભુક્તિ તથા મુક્તિ આપનારી છે. જેનો સમય લિંગાર્ચન વિના વ્યતીત થાય છે તે દુરાત્માને દુર્વૃત્તિમાં વડે મોટી હાનિ થાય છે. કળિયુગમાં લિંગાર્ચન જ શ્રેષ્ઠ કહ્યું છે. 4 આંગળ ઊંચું, મનોહર તથા વેદીવાળું લિંગ શાસ્ત્ર જાણવાવાળાએ ઉત્તમ કહ્યું છે. આના કરતાં ઊંચું લિંગ મધ્યમ તથા તેથી અર્ધું અધમ છે. આ રીતે ઉત્તરોત્તર લિંગ 3 પ્રકારનું કહ્યું છે. જે ભક્તિ તથા શ્રદ્ધાથી યુક્ત થઈ અનેક લિંગનું પૂજન કરે છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. લિંગની આરાધના કરવા સમાન 4 વેદમાં કોઈ બીજું પુણ્ય નથી એમ શાસ્ત્રનો નિશ્ચય છે. સર્વ કર્મજાળ છોડી પંડિતે ભક્તિથી 1 લિંગનું જ આરાધન કરવું. હરિ, બ્રહ્માદિક દેવ, મુનિ, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, ચારણ, સિદ્ધ, દૈત્ય, દાનવ, નાગ, શેષ, ગરુડ, પક્ષીઓ, પ્રજાપતિ, મનુ,
કિન્નર, મનુષ્યો આ સર્વ મહાભક્તિથી સર્વથા સાધકરૂપ લિંગનું પૂજન કરી પોતાના હૃદયમાં રહેલ કામનાને પામ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર તેમજ બીજી જાતિએ પોતપોતાને અનુસરતા મંત્ર વડે આદરપૂર્વક લિંગનું પૂજન કરવું. હે મુનિઓ, સ્ત્રી તેમજ અન્ય જાતિ સર્વને શિવના પૂજનનો અધિકાર છે. બ્રાહ્મણોએ વૈદિક માર્ગથી પૂજન કરવું શ્રેષ્ઠ છે. બીજા પ્રાણીને વેદ વડે પૂજનનો અધિકાર નથી. વૈદિક બ્રાહ્મણને વૈદિક માર્ગ વડે પૂજા કહી છે. તેમણે અન્ય માર્ગે પૂજા કરવી નહીં એમ ભગવાન શિવે કહ્યું છે. જે કોઈ વેદ તથા સ્મૃતિના કર્મનો અનાદર કરી બીજું કર્મ કરે છે તેનું ફળ તેને થતું નથી. શિવનું વિધિપૂર્વક નૈવેદ્ય પર્યત અર્ચન કરી ત્રિજગન્મય 8 મૂર્તિનું પૂજન કરવું. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય તથા યજમાન આ 8 મૂર્તિઓ પૂજ્યમાન છે. શર્વ, ભર્વ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ તથા પશુપતિ આનું મૂર્તિ દ્વારા અર્ચન કરવું. વળી ભક્તિથી શિવના પરિવારની પૂજા કરવી. ઈશાનાદિના ક્રમે કરી ચંદન, અક્ષત તથા પત્ર ચડાવવા. ઈશાન, નંદી, ચંડ, મહાકાલ, ભૃંગી, વૃષ, સ્કંદ, કપર્દી, સોમ તથા શુક્ર આનું ક્રમે કરી પૂજન કરવું. વીરભદ્રનું, પીઠનું તથા કીર્તિમુખનું પૂજન કરી 11 રુદ્રનું વિધિપૂર્વક પૂજન કરવું. પંચાક્ષરનો જપ કરી તથા શતરુદ્રીયનો પાઠ કરી અનેક પ્રકારની સ્તુતિ કરી પંચાંગનો પાઠ કરવો. પ્રદક્ષિણા કરી લિંગને પ્રણામ કરી વિસર્જન કરવું. આ કર્મ રાત્રિમાં સર્વદા ઉત્તરનું મુખ કરી કરવું જોઈએ. આ રીતે ઉત્તર તરફ મુખ કરી સદાશિવનું પૂજન કરવું. શંભુની આગળ પૂર્વ કે પશ્ચિમ તરફ બેસવું નહીં. ભસ્મ, ત્રિપુંડ તથા રુદ્રાક્ષની માળા વિના તેમજ બિલ્વપત્ર વિના શંકરનું પૂજન કરવું નહીં. હે મુનિશ્રેષ્ઠો, જો શિવ પૂજનમાં ભસ્મ ન મળે તો મૃત્તિકાનું જ ત્રિપુંડ મસ્તક પર ધારણ કરવું જોઈએ. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં કામના ભેદથી વિધિમાં ભેદ નામનો 21મો અધ્યાય અત્રે. શ્રી હરિઓમ. અધ્યાય 22 નૈવેદ્ય તથા બિલ્વપત્રનો મહિમા. ઋષિઓ બોલ્યા, અમોએ સાંભળ્યું છે કે શિવનું નૈવેદ્ય લઈ શકાય નહીં. તે સંબંધી તેમજ બિલ્વપત્રનું મહાત્મય સમજાવો. સૂત બોલ્યા, હે મુનિઓ, તમો શિવના ભક્ત છો. શિવનો ભક્ત જે પવિત્ર, શુદ્ધ, સારા વ્રતવાળો તથા દ્રઢ નિશ્ચયવાળો હોય તેણે શિવનું નૈવેદ્ય ભક્ષણ કરવું. શિવનું નૈવેદ્ય ન લેવાય એ વાત છોડી દેવી. શિવના નૈવેદ્યને જોતાં જ પાપ દૂરથી નાસી જાય છે. આના નૈવેદ્યનું ભક્ષણ કરવાથી અનેક પુણ્યો પ્રાપ્ત થાય છે અને શિવ સાથે સાયુજ્ય પ્રાપ્તિ થાય છે. જેના ઘરમાં શિવના નૈવેદ્યનો પ્રચાર છે તે ઘર મહાપવિત્ર છે. તે ઘર બીજાને પણ પવિત્ર કરે છે. શિવના નૈવેદ્યને નમન કરવું તથા શિવનું સ્મરણ કરી ભક્ષણ કરવું. જેને શિવનું નૈવેદ્ય ગ્રહણ કરવાની ઈચ્છા નથી હોતી તે મહાપાપી અવશ્ય નરકમાં પડશે. શિવ દીક્ષાવાળા ભક્તે મહાપ્રસાદ સંજ્ઞાવાળા સર્વલિંગના નૈવેદ્યનું ભક્ષણ કરવું સારું છે. દીક્ષાવાળા તથા શિવની ભક્તિમાં પ્રીતિ કરનારા મનુષ્યને શિવના નૈવેદ્યના ભક્ષણમાં જે નિર્ણય છે તે તમે સાંભળો. હે બ્રાહ્મણો, શાલિગ્રામથી ઉત્પન્ન થયેલ લિંગમાં, રસલિંગમાં પાષાણ, રૂપું તથા સુવર્ણથી બનેલા તથા દેવતાઓની સિદ્ધિ વડે પ્રતિષ્ઠાને પામેલ લિંગમાં તેમજ કાશ્મીરમાં તથા સ્ફટિક રત્ન જ્યોતિર્લિંગમાં શિવનું નૈવેદ્ય ભક્ષણ કરવું તે ચાંદ્રાયણ વ્રતની સમાન ફળ આપનારું છે.
બ્રહ્મહત્યાવાળો પણ પવિત્ર થઈ જો નિર્માલ્ય ધારણ કરે તો તેના ભક્ષણ કરવાથી સર્વ પાપ નાશ પામે છે. જ્યાં ચંડનો અધિકાર છે ત્યાં મનુષ્યને ભક્ષણ કરવું ઉચિત નથી, પણ જ્યાં ચંડનો અધિકાર નથી ત્યાં ભક્તિથી ભોજન કરવું જોઈએ. બાણલિંગમાં, લોહલિંગમાં, સિદ્ધિલિંગમાં, સ્વયંભૂલિંગમાં તથા સર્વ પ્રતિમાઓમાં ચંડનો અધિકાર નથી. વિધિપૂર્વક સ્નાન કરાયેલા લિંગનું જે જળ છે તેનું 3 વાર પાન કરવાથી 3 પ્રકારના તાપો નાશ પામે છે. શિવનું નૈવેદ્ય પત્ર, પુષ્પ, ફળ તથા જળ આ સર્વ શાલિગ્રામ શિલાના સંગથી પવિત્ર થાય છે. હે મુનીશ્વરો, લિંગની ઉપરનું જે દ્રવ્ય છે તે અગ્રાહ્ય છે, પણ જે લિંગના સ્પર્શથી ભિન્ન છે તેને પવિત્ર ગણવું જોઈએ. બિલ્વપત્ર દેવો વડે સ્તુતિને પામેલ છે તથા તે મહાદેવના સ્વરૂપે છે. લોકમાં જેટલા પવિત્ર પ્રસિદ્ધ તીર્થો છે તે સર્વ તીર્થ બિલ્વના મૂળમાં નિવાસ કરે છે. લિંગના મૂળમાં લિંગરૂપી અવિનાશી મહાદેવનું જે પુણ્યાત્મા પૂજન કરે છે તે ખચિત કલ્યાણને પામે છે. જે બિલ્વના મૂળમાં શિવના પર જળ ચડાવે છે તે સર્વ તીર્થોમાં સ્નાન કરી ચૂક્યો છે તથા તે પૃથ્વી પર પવિત્ર રૂપે છે. આ બિલ્વ મૂળની ચારે બાજુએ જળથી ભરાયેલ ક્યારાને જોઈ મહાદેવ પ્રસન્ન થાય છે. જે મનુષ્ય બિલ્વના મૂળમાં ગંધ તથા પુષ્પાદિથી પૂજા કરે છે તે શિવલોકને પામે છે. તેને સંતાન તથા સુખની વૃદ્ધિ થાય છે. જે આદરથી બિલ્વના મૂળમાં દીપમાળાની કલ્પના કરે છે તે તત્વજ્ઞાનથી સંપન્ન થઈ મહેશમાં જોડાય છે. બિલીની શાખાને લઈ હાથ વડે નમાવી પાંદડાને ગ્રહણ કરી જે બિલીને પૂજે છે તે સર્વ પાપમાંથી છૂટે છે. બિલ્વના મૂળમાં શિવ ભક્તને જે મનુષ્ય ભક્તિથી ભોજન કરાવે છે તો તેને કરોડ ગણું ફળ થાય છે. બિલ્વના મૂળમાં દૂધ તથા ઘીવાળું અન્ન શિવભક્ત નિમિત્ત જે આપે છે તે દરિદ્રી થતો નથી. શિવલિંગનું આ પૂજન હે બ્રાહ્મણો પ્રવૃત્તિ તથા નિવૃત્તિ એમ 2 પ્રકારના ભેદયુક્ત ધર્મવાળાને અનુસરી કહ્યું છે. પૂજાને અંતે લિંગને શુદ્ધ સ્થાનમાં સ્થાપન કરવું. અભિષેકને અંતે નૈવેદ્ય તથા ચોખાનું અન્ન આપવું. પૂજા ઉપરાંત ભોજન નિવેદન કરનારા નિવૃત્ત માર્ગવાળાને સૂક્ષ્મલિંગનું પૂજન કહ્યું છે. વિભૂતિ વડે અર્ચન કરી વિભૂતિનું નિવેદન કરવું. ત્યારબાદ પૂજા કરી લિંગને સદા શિર પર ધારણ કરવું. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં નૈવેદ્ય તથા બિલ્વપત્રનો મહિમા નામનો 22મો અધ્યાય ત્રે શ્રી હરિ ઓમ. અધ્યાય 23 ભસ્મ, રુદ્રાક્ષ તથા નામ મહાત્મય. ઋષિઓ બોલ્યા, હે મહાભાગ, હે સૂત, આપ અમને ભસ્મનું મહાત્મય, રુદ્રાક્ષનું મહાત્મય તથા નામ મહાત્મયનું વર્ણન કરો. સૂત બોલ્યા, જેને સાક્ષાત શિવ પરમ દેવતા રૂપ છે તેને સદા લોકમાં શિવની કથા વહાલી છે. જે શિવની ઉપાસના કરે છે તે ધન્ય તથા કૃતાર્થ છે. જેના મુખમાં સર્વદા શિવ શિવ એવું નામ છે તેને જેમ ખેરનો અંગારો સ્પર્શ કરી શકતો નથી તેમ પાપ સ્પર્શ કરી શકતું નથી. હું શિવને નમસ્કાર કરું છું એમ જે કોઈ કહે છે તેનું મુખ પવિત્ર તીર્થરૂપે છે તથા તે સર્વે પાપને નાશ કરનારું છે. હે બ્રાહ્મણો, શિવનું નામ, વિભૂતિ તથા રુદ્રાક્ષ આ 3 મહાપવિત્ર તથા ત્રિવેણી સ્નાનના ફળ સમાન છે. આ 3ને શરીરમાં રહેલ જે કોઈ નિત્ય જુએ છે તે પાપહારીનું દર્શન લોકમાં દુર્લભ છે. તેનું દર્શન વેણી સમાન છે. આમાં કોઈ રીતનું અંતર નથી. જે આ રીતે નથી જાણતો તે મહાપાપી છે, એમાં સંદેહ નથી. જેના મસ્તક પર વિભૂતિ, અંગે રુદ્રાક્ષ તથા મુખમાં શિવમહી વાણી ન હોય તેનો અધમની માફક ત્યાગ કરી દેવો. શિવનું નામ ગંગારૂપ, વિભૂત યમુનારૂપ તથા રુદ્રાક્ષ
પાપનો નાશ કરનારી સરસ્વતી સમાન છે. વિદ્વાને સર્વદા વિભૂતિ ધારણ કરવી જોઈએ. હે ઋષિઓ, શિવ નામ લેતા જ અનાયાસે પાપ બળી ભસ્મ થાય છે. પાપથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના દુઃખ છે તે એક શિવના નામથી જ નાશ પામે છે, એમાં સંદેહ નથી. હે મુનિ, શિવ નામના જપમાં વિશ્વાસ છે તેને જલ્દી ફળ આપનારા અનેક ધર્મ થાય છે. જેટલા પાપ નામ સ્મરણ નાશ કરે છે તેટલા પાપ પૃથ્વી પર નથી, તેમ તેટલા પાપ મનુષ્ય પણ કરતો નથી. બ્રહ્મ હત્યાદી પાપનો ઢગલો શિવનું નામ લેતા નાશ પામે છે. પાપરૂપી દાવાનળ વડે પીડાયેલાએ શિવ નામરૂપી અમૃતનું પાન કરવું જોઈએ. જે મહાત્માને શિવના નામની મહાભક્તિ છે તેની તત્કાળ મુક્તિ થાય છે. અનેક પાપ કરવા છતાં જે આદરથી શિવનું નામ જપે છે તે નિસંદેહ સર્વ પાપોમાંથી છૂટે છે. જેમ વનમાં દાવાગ્નિ વડે વૃક્ષ ભસ્મ થાય છે તે પ્રમાણે શિવના નામ વડે સર્વ પાપ નાશ પામે છે. હે શૌનક, જે નિત્ય શરીર પર ભસ્મ લગાવે છે તથા આદરથી શિવનું નામ જ લે છે તે ઘોર સંસારને તરી જાય છે. શિવના નામના પ્રભાવથી ઉત્તમ સદગતિ પ્રાપ્ત થાય છે. પૂર્વ સમયે એક ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા મહાપાપી હતો. તેમજ એક બ્રાહ્મણની સ્ત્રી મહાપાપવાળી હતી. તે બેઉની પણ શિવ નામના પ્રભાવથી પવિત્ર ગતિ થઈ. હે બ્રાહ્મણો, આ રીતે તમને નામનું ઉત્તમ મહાત્મય કહ્યું છે. હવે સર્વ પાપને દૂર કરનાર ભસ્મ મહાત્મય કહું છું તે સાંભળો. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં ભસ્મ રુદ્રાક્ષ તથા નામ મહાત્મય નામનો 23મો અધ્યાય. અત્રે શ્રી હરિ ઓમ. અધ્યાય 24. ભસ્મ ધારણનો વિધિ. સૂત બોલ્યા, સર્વમંગળને આપનારી બે પ્રકારની ભસ્મ છે. એક મહાભસ્મ છે તથા બીજી સ્વલ્પ સંજ્ઞાવાળી છે. જે મહાભસ્મ છે તે અનેક પ્રકારની છે, જેમ કે શ્રોત, સ્માર્ત તથા લૌકિક. બ્રાહ્મણ માટે શ્રોત તથા સ્મારત ભસ્મ છે તથા બીજાને માટે લૌકિક ભસ્મ છે. બ્રાહ્મણોએ મંત્ર વડે ભસ્મને ધારણ કરવી તથા અન્ય વર્ણે મંત્રથી રહિત ભસ્મ ધારણ કરવી. ગોબરથી બનેલ ભસ્મ આગ્નેય રૂપે છે. હે મહામુનિ, ત્રિપુંડનું આ જ દ્રવ્ય છે. વિદ્વાને અગ્નિહોત્રની ભસ્મ ધારણ કરવી જોઈએ. યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલ ભસ્મ ત્રિપુંડ રૂપે ધારણ કરવી સારી છે. અગ્નિરિત્યાદિ મંત્ર વડે વર્ણાશ્રમના મંત્રને અનુસરી આદરથી જાબાલીએ મંત્રપૂર્વક ત્રિપુંડ તથા ભસ્મ ચોળવાનું કહ્યું છે. ભસ્મને ચોળવી તથા વાંકુ વિષ્ણુ તિર્યક ત્રિપુંડ કરે છે તો ઉમાદેવી તથા લક્ષ્મી વડે તેની નિત્ય પ્રશંસા થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, શંકર જાતિ તથા અભ્રંશવાળાએ પણ ત્રિપુંડ દ્વારા ભસ્મ શરીરે ચોળવી. જે ભસ્મ લેપ તથા ત્રિપુંડ શ્રદ્ધાથી નથી કરતો તેનો આચાર વર્ણાશ્રમવાળો નથી. તે સંસાર સાગરથી કોટી જન્મે પણ મુક્ત થયો નથી. તેને 100 કરોડ કલ્પમાં પણ શિવનું જ્ઞાન થતું નથી. તે મહાપાતકી છે એમ શાસ્ત્રનો નિર્ણય છે. જે જ્ઞાની શિવાગ્નિ વડે ત્રયાયુષેતી આ મંત્રથી ભસ્મ લઈને લગાવે છે તે ભસ્મનો સ્પર્શ કરતાં સર્વ પાપોમાંથી છૂટે છે. તે શ્વેત ભસ્મ વડે મુક્ત થઈ શિવની સંગે પ્રસન્ન થઈ રહે છે. જો ભસ્મથી સ્નાન ન કર્યું હોય તો ષડક્ષરનો જપ કરવો નહીં. ભસ્મનું ત્રિપુંડ લગાવી વિધિ વડે જપ કરવો. ભસ્મ ધારણ કરનાર જે દેશમાં નિવાસ કરે છે ત્યાં સર્વતીર્થ તથા યજ્ઞનો નિવાસ છે. ત્રિપુંડ સહિત જીવસુર તથા અસુર સર્વ પ્રાણીથી પૂજાય છે. તે પાપી હોય છતાં શુદ્ધાત્મા થાય છે. તો પછી શ્રદ્ધાવાળાની તો શી વાત. વિદ્વાને સર્વદા ભસ્મ ધારણ કરવી જોઈએ. સર્વદા લિંગાર્ચન કરી મંત્રનો જપ કરવો જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, મુનિ તથા દેવ પણ ભસ્મ ધારણના મહાત્માને કહી શકતો નથી. માનોસ્તિકે આ મંત્રથી મંત્રેલ ભસ્મ ધારણ કરવી. બ્રાહ્મણે તથા ક્ષત્રિયે ભક્તિવાળા થઈ શરીર પર ભસ્મ લગાડવી. ત્રંબક
આ મંત્રથી વૈશ્ય તથા પંચાક્ષર મંત્રથી શૂદ્રે અને વિધવા સ્ત્રીએ પણ પંચાક્ષર મંત્રથી ભસ્મ લગાડવી. વર્ણાશ્રમીએ નિત્ય શિવોહમ એવી ભાવના વડે ભસ્મ ધારણ કરવી. શિવના યોગીએ ઈશાન મંત્રથી ભસ્મ ધારણ કરવી. કોઈપણ વર્ણને ભસ્મ ધારણનો ત્યાગ કરવો ઉચિત નથી. ભસ્મના સ્નાન વડે જેટલા કણ આપણા શરીરમાં પ્રવેશ કરે છે તેટલા આપણા શરીરમાં શિવલિંગ ધારણ કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, શંકર જાતિ, સ્ત્રી, વિધવા, બાળક, પાખંડી, બ્રહ્મચારી, ગૃહસ્થી, વનવાસી, સંન્યાસી, વ્રતી, નારી આ સર્વ ભસ્મને ધારણ કરવાથી મુક્ત થાય છે, એમાં સંદેહ નથી. જાણતા કે અજાણતા ધારણ કરેલ ભસ્મ સર્વથા મનુષ્યને પવિત્ર કરે છે. જે મનુષ્ય ભસ્મ તથા રુદ્રાક્ષને નથી ધારણ કરતો તેનું અન્ન તથા જળ થોડું એ ગ્રહણ કરવું નહીં. જો ભોજન કરવામાં આવ્યું હોય તો 3 વર્ણે ગાયત્રીનો જપ કરવો તથા સંન્યાસીએ પ્રણવનો જપ કરવો. આથી તે પવિત્ર થાય છે. જે ત્રિપુંડની નિંદા કરે છે તે શિવની નિંદા કરે છે. જે ત્રિપુંડને ધારણ કરે છે તે શિવને ધારણ કરે છે. ભસ્મ રહિત મસ્તક, શિવાલય રહિત ગામ, ઈશ્વરના અર્ચન રહિત જન્મ તથા શિવના આશ્રય રહિત વિદ્યાને ધિક્કાર છે. જે ભસ્મ ધારણ કરનારની નિંદા કરે છે તે મહામંદ છે. આ શિવ યજ્ઞમાં તાંત્રિક ઉર્ધ્વપુંડ ધારણ કરનારને તેમજ તપાવેલ શંખચક્ર હાથ પર ધારણ કરનારનો અધિકાર નથી. ચંદનમાં મેળવી વિભૂતિ ધારણ કરવી તે પણ સારી છે. કોઈ પણ બુદ્ધિમાને મસ્તક પર વિભૂતિ અવશ્ય ધારણ કરવી જોઈએ. સ્ત્રીઓએ તથા વિધવાઓએ પણ ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. આ રીતે સર્વ આશ્રમવાળાને મોક્ષ આપનારી ભસ્મ છે. માટે સઘળા પાપ દૂર કરનારી ભસ્મ ધારણ કરવી. ભસ્મને ધારણ કરનાર જો સ્ત્રી અથવા ગૌ હત્યાદી પાપીવાળો હોય, વીરની હત્યા કરનાર તથા કૂતરાની હત્યા કરનારો હોય છતાં તે પાપમાંથી છૂટે છે એમાં સંદેહ નથી. જેના શરીર પર રુદ્રાક્ષ તથા માથા પર ત્રિપુંડ છે તે ચાંડાળ હોવા છતાં પૂજનીય તથા વર્ણમાં ઉત્તમ છે. આ લોકમાં જેટલા તીર્થ તથા ગંગાદી નદી છે તે સર્વ સ્થાનમાં ત્રિપુંડ ધારણ કરનાર સ્નાન કરી ચૂક્યો છે. 1000 વર્ષ પૂર્વે થયેલ તથા 1000 વર્ષ પછી થનારા ત્રિપુંડ ધારણ કરનાર પોતાની જ્ઞાતિનો ઉદ્ધાર કરે છે. ત્રિપુંડ ધારણ કરવું શ્રેષ્ઠ છે. જે વિભૂતિની નિંદા કરે છે તે બ્રાહ્મણ નથી પણ અન્ય જાતિ છે. તે બ્રહ્માના આયુષ પર્યંત નરકને પામે છે. શ્રાદ્ધ, યજ્ઞ, જપ, હોમ, વૈશ્વદેવ તથા દેવાર્ચનમાં ત્રિપુંડને ધારણ કરનાર મૃત્યુને જીતે છે. મળનો ત્યાગ જળ સ્નાન વડે થાય છે. ભસ્મ સ્નાન પવિત્ર કરે છે. મંત્ર સ્નાન પાપ હરે છે તથા જ્ઞાન સ્નાન વડે પરમપદ મળે છે. સર્વ તીર્થોમાં સ્નાનનું જે પુણ્ય તથા ફળ છે તે ભસ્મથી સ્નાન કરનાર મનુષ્યને મળે છે. ભસ્મ સ્નાન પરમ તીર્થ રૂપે છે. તે દરરોજ ગંગા સ્નાન સમાન છે. ભસ્મ રૂપે સાક્ષાત શિવ છે. ભસ્મ ત્રણેય લોકને પવિત્ર કરે છે. નિત્ય નિયમવાળા મન વડે ત્રિપુંડ ધારણ કરનાર શિવ ભક્ત છે તથા તે ભુક્તિ અને મુક્તિ મેળવે છે. જેના અંગ પર અનેક પુણ્યને આપનાર એક પણ રુદ્રાક્ષ નથી તેમજ જે ત્રિપુંડથી રહિત છે તેનો જન્મ નિરર્થક છે. લલાટાદી અંગમાં ત્રિપુંડની 3 રેખા થાય છે એમ પંડિતોએ કહ્યું છે. ભ્રુકુટીની મધ્યથી આરંભ કરી ભ્રુકુટીના અંત સુધી માથામાં ત્રિપુંડ ધારણ કરવું. 3 રેખાના ક્રમે કરી 9 દેવતા છે. આ સર્વ અંગમાં છે. પ્રથમ રેખાના દેવ રૂપે મહાદેવ, બીજી રેખાના દેવ મહેશ્વર, ત્રીજી રેખાના દેવ શિવ, અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ, દિક, વસુઓ સહિત દિક્પાળ, ધરા, ધ્રુવ, સોમ, જળ, પવન, અગ્નિ, પ્રત્યુષ, પ્રભાસ તથા 8 વસુઓ આ સર્વનું નામ દઈને પંડિતે ત્રિપુંડ ધારણ કરવું. શિર, લલાટ, કંધ, 2 કાંધ, 2 ભુજા, કુરપર, મણિબંધ, હૃદય, નાભી, 2 પાશ્ચર્વ તથા પીઠ પર સ્થાપન કરેલ અશ્વિની કુમારનું યજન કરવું. શિવભક્તિ, રુદ્ર, ઈશ, નારદ, વામાદી, નવશક્તિ તેમજ નાસત્ય તથા દસત્ર આ 2 અશ્વિની કુમાર એમ 16 દેવનો ન્યાસ શિર, કેશ, કાન, મુખ, બાહુ, હૃદય, નાભી,
બે ઉરુ, બે જાનું, ચરણ, પૃષ્ઠભાગ આ 16 સ્થાન પર કરવા અથવા શિવ, ચંદ્ર, રુદ્ર, બ્રહ્મા, વિઘ્નેશ તથા વિષ્ણુના ન્યાસ કરવા. હૃદયમાં શ્રીનાભિમાં શિવ પ્રજાપતિ, નાગ કન્યા, બે ઋષિ કન્યા, ચરણમાં રહેલ સમુદ્ર, પૃષ્ઠમાં રહેલ તીર્થ આ 16 સ્થાન છે. મસ્તક, બે બાહુ, હૃદય તથા નાભી આ 5 સ્થાન પર ભસ્મ ધારણ કરવી. દેશકાળની અપેક્ષાએ કરી સંભાવો પ્રમાણે કાર્ય કરવું. ભસ્મને શરીર પર લગાડવા સમર્થ હોય તેણે ત્રિપુંડ આદિ ધારણ કરવા. 3 નેત્રવાળા, 3 ગુણને ધારણ કરનારા, 3 દેવના ઉત્પન્ન કરનાર એવા શિવનું સ્મરણ કરી નમઃ શિવાય આ મંત્રથી ત્રિપુંડ ધારણ કરવું. ઈશાભ્યાય નમઃ એમ કહી 2 પાર્શ્વમાં ત્રિપુંડ લગાવવું. બીજાભ્યાય નમઃ આ મંત્રથી પ્રકોષ્ઠમાં ભસ્મ લગાવવી. પિતૃભ્યાય નમઃ આ મંત્ર વડે નીચે, ઈશાભ્યાય નમઃ આ મંત્ર વડે ઉપર, ભીમાય નમઃ આમ કહી પૃષ્ઠ પર તથા શિરના પશ્ચિમ ભાગમાં ભસ્મ લગાડવી. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં ભસ્મધારણનો વિધિ નામનો 24મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હરિ ઓમ. અધ્યાય 25. રુદ્રાક્ષનું મહાત્મય. સૂત બોલ્યા, હે મહાભાગ શૌનક ઋષિ, હે મહાબુદ્ધિમાન, શિવ સ્વરૂપ રુદ્રાક્ષનું મહાત્મય સાંભળો. પરમ પાવન રુદ્રાક્ષ શિવને અત્યંત વહાલો છે. તેના દર્શન, સ્પર્શ તથા જપથી સર્વ પાપનો નાશ થાય છે. પરમાત્મા શિવે લોકના ઉપકાર માટે દેવી આગળ રુદ્રાક્ષનો મહિમા કયો હતો. શિવ બોલ્યા, હે દેવી, હે મહેશાની, રુદ્રાક્ષનો મહિમા સાંભળો. પહેલાં દિવ્ય 1000 વર્ષ સુધી તપ કરતા તથા એકાગ્ર મનને કરનારા એવા મારું મન ક્ષુભિત થયું છે. હે પરમેશાની, મેં લીલા વડે નેત્ર મીચ્યા. આ સમયે મારા 2 નેત્રમાંથી જળના બિંદુ પડ્યા. આ આંસુમાંથી રુદ્રાક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયું. તે ભક્તના અનુગ્રહ કરવા સ્થાવરપણાને પામ્યા. આ વૃક્ષો વિષ્ણુના ભક્ત તથા 4 વર્ણને રુદ્રાક્ષ આપવા લાગ્યા. આ રુદ્રાક્ષના વૃક્ષો ગૌડ દેશમાં થયા. આ રુદ્રાક્ષ મને અત્યંત પ્રિય છે. આ રુદ્રાક્ષ મથુરા, અયોધ્યા, લંકા, મલયાચળ, સહ્યાદ્રી, કાશી તથા બીજા દેશોમાં પાપના સમૂહને નાશ કરવા માટે થયા. પૃથ્વી પર રુદ્રાક્ષોમાં ભેદ છે. રુદ્રાક્ષના રક્ત, પિત્ત તથા કૃષ્ણ વર્ણના ભેદ જાણવા ઉચિત છે. વર્ણને અનુસાર પ્રાણીને પોતાની જાતિના રુદ્રાક્ષ ધારણ કરવા ઉચિત છે. ભુક્તિ તથા મુક્તિની ઈચ્છા કરનારે રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું જોઈએ. મારી તથા તમારી પ્રીતિ માટે તે ધારણ કરવા જોઈએ. જે રુદ્રાક્ષ આમળાના ફળ સમાન છે તે શ્રેષ્ઠ છે. બોરના ફળ સમાન રુદ્રાક્ષ મધ્યમ છે. ચણા સમાન રુદ્રાક્ષ અધમ છે. હે મહેશ્વરી, બોરના જેટલો જે રુદ્રાક્ષ હોય તે પણ લોકમાં સુખ તથા સૌભાગ્યની વૃદ્ધિ કરનાર છે. જેમ જેમ લઘુ રુદ્રાક્ષ હોય તે અધિક ફળ આપે છે. દરેક રુદ્રાક્ષ દશાંશ અધિક ફળને આપે છે. રુદ્રાક્ષને ધારણ કરવો તે પાપને નાશ કરનારો છે. માટે સંપૂર્ણ અર્થને સાધનારા એ રુદ્રાક્ષને ધારણ કરવા જોઈએ. રુદ્રાક્ષની માળા જેવી અન્ય માળા નથી. કૃમિથી ખવાયેલ, છિન્ન ભિન્ન, કંટકથી રહિત વ્રણવાળો તથા ગોળાકારથી રહિત આવા દોષવાળો રુદ્રાક્ષનો ત્યાગ કરવો. જેમાં એની મેળે છિદ્ર હોય તે ઉત્તમ રુદ્રાક્ષ છે. પુરુષ દ્વારા જો છિદ્ર કરાયેલ હોય તો તે મધ્યમ રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી પાપ નાશ પામે છે. 1100 રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્ય રુદ્ર રૂપે થાય છે. જે મનુષ્ય 550 રુદ્રાક્ષને ભક્તિપૂર્વક મુકુટ પર ધારણ કરે છે તે ભક્તિમાન તથા પુરુષમાં શ્રેષ્ઠ થાય છે. 308 રુદ્રાક્ષની 3 શેર કરી યજ્ઞોપવિત રૂપે મનુષ્ય ધારણ કરવા તથા ભક્તિ કરવી. શિખામાં 3, કાનમાં 6, ડાબી તથા જમણી બાજુએ રુદ્રાક્ષ ધારણ કરવા. કંઠમાં 100, બાહુમાં 1, 11 કુરપર તથા મણિબંધમાં આ રીતે રુદ્રાક્ષ ધારણ કરવા. શિવભક્ત મનુષ્ય યજ્ઞોપવિતમાં 3 તથા કટી પર 5 રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. આ રીતે જે રુદ્રાક્ષ ધારણ કરે છે તેનું રૂપ શિવ સમાન થાય છે તથા તે સ્તુતિને યોગ્ય થાય છે. શિખામાં 1 રુદ્રાક્ષ તથા શિર પર 3 રુદ્રાક્ષ ધારણ કરવા. 50 ગળામાં તથા ભુજાઓમાં 16 રુદ્રાક્ષ ધારણ કરવા. મણિબંધમાં 12, સ્કંદ પર 500 તથા 100
8ની યજ્ઞોપવિત કરવી. આ રીતે દ્રઢ વ્રતવાળો થઈ જે 1000 રુદ્રાક્ષને ધારણ કરે છે તેને સર્વદેવ નમસ્કાર કરે છે. વળી તે રુદ્રના સમાન છે. શિખામાં 1 રુદ્રાક્ષ, મસ્તકમાં 40, કંઠમાં 32, હૃદયમાં 108, એક કાનમાં 6 ભુજાઓમાં 16, હાથમાં અથવા 12 કે 24 હાથમાં. આ પ્રમાણે જે મનુષ્ય પ્રીતિથી રુદ્રાક્ષ ધારણ કરે છે તે શિવનો ભક્ત થાય છે. તે સર્વદા સર્વથી પૂજનીય તથા વંદનીય છે. ઈશાન મંત્રથી શિર પર, તત્પુરુષ મંત્રથી કાન પર, અઘોર મંત્રથી ગળામાં તથા હૃદયમાં રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. અઘોર તથા નીજ મંત્ર વડે હાથમાં ધારણ કરવા. 15 રુદ્રાક્ષ વામદેવ મંત્રથી ઉદર પર ધારણ કરવા. સદ્યો જતાદી 5 બ્રહ્મ મંત્ર વડે 3, 5 અથવા 7 માળા ધારણ કરવી અથવા મૂળ મંત્રથી સર્વ રુદ્રાક્ષને ધારણ કરવા. તેણે મધ્ય, માંસ, લસણ, કાંદા, સરગવો, કેતકી, વટવરા આ સર્વ વસ્તુ ખાવી નહીં. શ્વેત રુદ્રાક્ષ બ્રાહ્મણને હિતકારી છે. ક્ષત્રિયે લાલ, વૈશ્યે પીળી તથા શૂદ્રે કૃષ્ણવર્ણવાળા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. એમ વેદ માર્ગનો વિધિ છે. સર્વવર્ણને તથા યતિએ પણ રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. આ પરમ રહસ્ય છે. આ રુદ્રાક્ષ અત્યંત પુણ્ય હોય તો જ મળે છે. માટે તેનો ત્યાગ કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. આંબળાથી નાના, અત્યંત લઘુ, ભાંગેલ, કોઈપણ રીતે છુંદાયેલ, કંટકથી રહિત, કૃમિ વડે સડી ગયેલ તથા છિદ્ર રહિત રુદ્રાક્ષને મંગળ ઈચ્છનારે ધારણ કરવા નહીં. શિવ કહે છે કે આ મારું ચિહ્ન સર્વદા ધારણ કરવું જોઈએ. સંપૂર્ણ આશ્રમ તથા વર્ણવાળાએ તેમજ સ્ત્રી અને શૂદ્રે શિવની આજ્ઞાથી સર્વદા રુદ્રાક્ષ ધારણ કરવા. યતિઓએ ઓમકારપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. જે ત્રિપુંડ ધારણ કરે છે, જે જટા ધારણ કરે છે તથા જે રુદ્રાક્ષને ધારણ કરે છે તે યમલોકમાં જતો નથી. એક રુદ્રાક્ષ શિર પર તથા માથા પર ત્રિપુંડ ધારણ કરે છે તથા પંચાક્ષરનો જપ કરે છે તે મહાત્મા પૂજ્ય છે. હે મહાદેવી, આ રીતે રુદ્રાક્ષ મહાપાપને નાશ કરે છે. હે પાર્વતી, તેને ધારણ કરનાર જો અધિક પાપી હોય છતાં હાથ, બાહુ તથા શિર પર જો રુદ્રાક્ષ ધારણ કરે છે તો તે પ્રાણી અવધ્ય છે. તે રુદ્ર રૂપે થઈ પૃથ્વી પર ફરે છે. તે સુર તેમજ અસુર સર્વને વંદનીય છે. તેના દર્શન થવાથી તે પૂજ્ય છે. તે શિવની સમાન પાપને દૂર કરે છે. ધ્યાન તથા જ્ઞાન વડે મુક્ત હોય છતાં જો તે રુદ્રાક્ષ ધારણ કરે છે તો તે સર્વ પાપમાંથી છૂટી પરમ ગતિને પામે છે. રુદ્રાક્ષનો મંત્ર જપવાથી કરોડ ગણું પુણ્ય થાય છે. તેને ધારણ કરવાથી 10 કરોડ ગણું પુણ્ય મનુષ્ય મેળવે છે. જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી તે સ્વસ્થ રહે છે. હે દેવી, તેને કદી અકાળ મૃત્યુ થતું નથી. ત્રિપુંડ સહિત જેના અંગમાં રુદ્રાક્ષ શોભે છે તથા જે મૃત્યુંજયનો જાપ કરે છે તેના દર્શન વડે રુદ્રના દર્શનનું ફળ મળે છે. હે પ્રિયા, 5 દેવની ઉપાસના કરનારે સર્વદેવને પ્રિય રુદ્રાક્ષ માળાથી સર્વદેવનો જપ કરવો. વિષ્ણુ આદિદેવના ભક્તે પણ રુદ્રાક્ષ ધારણ કરવા. રુદ્રના ભક્તે ખાસ કરી રુદ્રાક્ષ ધારણ કરવા. હે પાર્વતી, સદભક્તિથી ભુક્તિ તથા મુક્તિ આપવાવાળો રુદ્રાક્ષનો મહિમા સાંભળો. એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત ભુક્તિ તથા મુક્તિને આપનાર શિવ રૂપે છે. તેના દર્શન માત્રથી બ્રહ્મ હત્યા નાશ પામે છે. જ્યાં તે પૂજાય છે ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. સર્વ ઉપદ્રવ શાંત થઈ સર્વ કામના સિદ્ધ થાય છે. 2 મુખવાળું રુદ્રાક્ષ દેવ દેવેશ રૂપે તથા સર્વ કામના તેમજ ફળ આપે છે. વિશેષ કરી આ રુદ્રાક્ષ ગૌવધની હત્યાને દૂર કરે છે. 3 મુખવાળું રુદ્રાક્ષ સર્વદા સાધનને આપે છે. તેના પ્રભાવથી સર્વ વિદ્યા પ્રતિષ્ઠિત થાય છે. 4 મુખવાળું રુદ્રાક્ષ બ્રહ્મા રૂપે છે. તે નર હત્યા દૂર કરનાર છે. તેના દર્શન તથા સ્પર્શથી 4 પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. 5 મુખવાળું રુદ્રાક્ષ પોતે રુદ્ર રૂપે છે. તેનું નામ કાળાગ્નિ રૂપે છે. તે સર્વ પ્રકારની મુક્તિ તથા સર્વ કામનાને આપનારો છે. અગમ્ય સ્થળે ગમન કરવાથી તેમજ અભક્ષ્ય ભક્ષણ કરવાથી જે પાપ થાય છે તે પંચમુખી રુદ્રાક્ષ દૂર કરે છે. 6 મુખી રુદ્રાક્ષ ભુજામાં ધારણ કરાય તો તે મનુષ્ય બ્રહ્મ હત્યાદી પાપમાંથી છૂટે છે. એમાં સંદેહ નથી. હે મહેશાની, 7 મુખવાળું રુદ્રાક્ષ અનંગરૂપ છે. તેને ધારણ કરવાથી દરિદ્રી પણ ઈશ્વર સ્વરૂપે થાય છે.
8 મુખવાળું રુદ્રાક્ષ વસુમૂર્તિ રૂપ તથા ભૈરવ રૂપ છે તે ધારણ કરનારો પૂર્ણ આવરદાવાળો થાય છે તથા શરીરનો નાશ થઈ તે શિવ રૂપે થાય છે. 9 મુખવાળું રુદ્રાક્ષ ભૈરવી રૂપે તથા કપિલ મુનિ રૂપે છે. તેની અધિષ્ઠાત્રી રૂપે દુર્ગા મહેશ્વરી છે. રુદ્રાક્ષને ભક્તિમાં તત્પર થઈ 2 હાથ પર ધારણ કરવા. 10 મુખવાળું રુદ્રાક્ષ પોતે જનાર્દન સ્વરૂપે છે. હે દેવેશી, તેને ધારણ કરવાથી સર્વકામના મળે છે. 11 મુખવાળું રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્ર રૂપે થઈ સર્વત્ર વિજયી થાય છે. જે મનુષ્ય 12 મુખવાળું રુદ્રાક્ષ કેસને વિશે ધારણ કરે છે તે 12 આદિત્ય સમાન થાય છે. 13 મુખવાળું રુદ્રાક્ષ ધારણ કરવાથી વિશ્વદેવની સમાન થાય છે. તે સર્વકામનાને મેળવે છે. તે સૌભાગ્ય તથા મંગળને મેળવે છે. 14 મુખવાળું રુદ્રાક્ષ પરમ શિવ રૂપે છે. તેની ભક્તિથી શિર પર ધારણ કરવાથી સર્વ પાપ નાશ પામે છે. રુદ્રાક્ષ ધારણ કરવાના મંત્રો આ પ્રમાણે છે. ઓમ રીમ નમઃ, ઓમ નમઃ, ઓમ ક્લીં નમઃ, ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ, ઓમ રીમ હુમ નમઃ, ઓમ હુમ નમઃ, ઓમ હુમ નમઃ, ઓમ રીમ હુમ નમઃ, ઓમ રીમ નમઃ, ઓમ રીમ હુમ નમઃ, ઓમ ક્રૌ ક્ષૌ રૌ નમઃ, ઓમ રીમ નમો નમઃ, ઓમ નમઃ. ભક્તિ તથા શ્રદ્ધા સહિત સર્વકામનાની સિદ્ધિ માટે આ મંત્રથી રુદ્રાક્ષને ધારણ કરવા. 14 મુખવાળી રુદ્રાક્ષ સુધીના 14 મંત્ર છે. પહેલા મંત્રથી 1 મુખી તથા બીજા મંત્રથી 2 મુખી એમ અનુક્રમે રુદ્રાક્ષ ધારણ કરવા. રુદ્રાક્ષની માળા ધારણ કરનારને જોઈ શિવ તથા વિષ્ણુ અને દેવી, ગણપતિ, સૂર્ય તથા બીજા દેવો પ્રસન્ન થાય છે. હે મહેશ્વરી, આ રીતે રુદ્રાક્ષનું મહાત્મય જાણી મંત્ર તથા ભક્તિથી ધર્મની વૃદ્ધિ માટે સમ્યક પ્રકારે રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. આ રીતે પાર્વતી આગળ પરમાત્મા શિવે વર્ણન કર્યું હતું. આ ભસ્મ તથા રુદ્રાક્ષનું મહાત્મય ભુક્તિ તથા મુક્તિ આપે છે, એમાં સંદેહ નથી. ભસ્મ તથા રુદ્રાક્ષને ધારણ કરનારો શિવનો ભક્ત કહેવાય છે. જે પંચાક્ષર જપમાં આસક્ત છે તે પરિપૂર્ણ છે. હે મુનીશ્વરો, ભસ્મ તથા રુદ્રાક્ષનું મહાત્મય સર્વકામના તથા સમૃદ્ધિને આપે છે. જે આ પરમ શુભ મહાત્મયને દરરોજ સાંભળે છે તથા રુદ્રાક્ષ અને ભસ્મમાં ભક્તિ કરે છે તે સર્વકામનાને મેળવે છે. હે મુનીશ્વરો, આ રીતે તમને મેં વિદ્વેશ્વર સંહિતા કહી. શિવની આજ્ઞાથી તે સર્વ પ્રકારની સિદ્ધિ તથા મુક્તિને આપે છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત વિદ્વેશ્વર સંહિતામાં રુદ્રાક્ષનું મહાત્મય નામનો 25મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હવે પછીના સોમવારે આપણે આગળ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતાનું શ્રવણ કરીશું. સૃષ્ટિખંડ. શ્રી શિવ મહાપુરાણ સાંભળવાનું તમને ગમતું હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. હરિ ઓમ.